જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી કે ત્યાં દેશની આબરૂ બાપુ સ્ત્રી શક્તિએ રાખી છે. આ સગાળસાની ઝૂંપડીએ તમે વિચાર તો કરો, એક વાણિયાનો દીકરો ઊંધડું મારી શકે? હે શેઠ સગાળસા અને ચંગાવતી બાપુ એના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, એને ખબર નહોતી કે આ ઈશ્વર છે, અને એને કીધું કે મારે માટી જોઈએ ને માણાની જોઈએ, અને બાપુ ધ્રુજી ગયા. બે ધ્રુજી તો ગયા, પણ એને એમ થયું કે જો આ આશરાનો ધર્મ બાપુ આ બાવો એમ નામ જાય ને તો આ ધર્મ વિયો જાય. હવે માણા બાપુ મારવા કોણ આપે? અને તેથી કીધું ઘરે બાપુ ક્યાં ખાવાનું થોડું છે, તમે કયો એ દે, પણ હવે માણા ક્યાંથી લાવી દેવા? અને તેથી એમ કહેતો કે તમારે દીકરા બીકરા નથી. તેથી સગાળસાની માથે આપ ફાટ્યો હોય, કરે તારી ભલી થાય. આ ભજનમાં દીકરા કાપવા પડે, પણ જેની ગાંઠ વળી ગઈ હોય ને બાપુ, એ દીકરાએ કાપી શકે ને દીકરીઓ કાપી શકે, બધું કરી શકે, પોતાના માથાએ ઉતારી દે. અને એ કેલૈયાને નિહાળે બોલાવી અને રસ્તામાં ભગવાન હામો મળે, અને કેલૈયાને એમ કહેતા હોય કે એ કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારો બાપ બે મારવાના છે, અને એની તને રાંધીને ખવડાવવાનો છે. તેથી આ ભારતનો 7-8 વર્ષનો 10 વર્ષનો દીકરો એમ કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ ઝીલે ન ભાર મેરું સરિકા ડોલવા લાગે, ઈ આકાશનો આધાર મેરામણ ભલ માજા મૂક્યા, કેલૈયો સત નો ચૂકે. બાપુ મારી માન મારો બાપ જો મારતા હોય ને મારી માટી જો એક બાવો જમતો હોય તો આવું ઝરનું મોત મારે જવા ન દેવાય. બાપ વિચાર કરજો, એક વાણિયાનું સંતાન ભગવાન ચકરી ખાઈ ગયો કે હારા આ તો સિંહ ના સિંહ જ હોય ને, વાણિયાનું છોકરું પણ મારું બેટું બોલે કેવું. અને એ બાપુ ઘરે આવ્યો ને ચંગાવતી બાપુ નવરાવી ધોરાવી, નવા કપડા પહેરાવી, આંખમાં મેં સાંજીને આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. સગાળસાને કીધું ઉપાડો તલવાર. એ હાથમાં સગાળસાના તલવાર છે, અને આમ દીકરાના માથાના વાળ પકડી અને ચંગાવતી ઊભી છે. બાપુ ચિત્ર કેવું છે? સગાળસાને કહે છે કોની રાહ જોવો છો? ને એક ઝાટકો માર્યો બાપુ, ચાકડેથી પિંડો ઉતારી એમ દીકરાનું માથું ઉતાર્યું. છે તમારી મારી તાકાત? હગી જનેતા બાપુ જો દીકરાને કાપી નાખતી હોય તો એને ભરોહો કેવડો હશે, કેવડો ભજન ઉપર વિશ્વાસ છે. દીકરાને કાપીને બાપુ બટાકા સુધારીને રાંધીને આમ થાળી પીરસીને બે માણા વીંજણો ઢોળે છે. બાપુ જમી લ્યો. ભગવાનને એમ થયું કે હવે મારું બેટું આ ખાવું કેમ, અને હું ભગવાન છું એમ કેવું કેમ? એ કે આ તમારો દીકરો હતો? કે હા એક દીકરો હતો. એક કીધો ને બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો કે તમે તો વાંચિયા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. અને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા, અને તેથી ચંગાવતીએ એમ કીધું તું તમે હરડતા નહીં, બાવાને આજ હું ન જવા દઉં ભૂખ્યો. એ બાવો હાલતો થયો, અને ઈ ચંગાવતી બાપુ હણકો કાઢી વાળ છૂટા મૂકી હાથમાં કટાર લઈને આડી ફરી ગયા. બાવા ઉભો રે દીકરા કાપવા નીકળ્યો છું ને, ઉભો રે. તું દીકરો કપાયો એનો વાંધો નથી, ને ખા નહીં એનો વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કે એનો ખુલાસો કરતો જાય. ધ્રુજી ગયો ભાઈ ભગવાન. એ કે તમારે દીકરો એક હતો એ કાપી નાખ્યો, કે હવે વાંચ્યા ન થઈ ગયા. એ બીજી વાર વાંચ્યા કીધું ને કે મારા પેટમાં 5 માસનો ગર્ભ શનિ ફાડીને બાવા તને ખવડાવું, તું હજી ચા અમને ઓળખસ. અને આમ કટાર કરીને બે હાથે ભગવાન ચોટી ગયો કે બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. અને માગો કીધું ને. તેથી આ ભારતની આર્ય નારી ચંગાવતી એમ કહેતી હોય ભિખારી તું અહીંયાથી અહીં આવ્યો, અમને શું દેતો હતો? ચંગાવતી એક વાણિયાની દીકરી એમ કહેતી હોય તું નેટ ત્યાંથી અહીં આવ્યો આ દીકરા કપાવા, તું શું અમને દે? બાપુ ભગવાન બોલી ન ગયો. એ કે પણ હવે હું ભગવાન છું, કંઈક માગો. એ કે શું માગું? આ એમે જે તને થાળી પીરસી તું પીરસી? તારા ઘરે બાવો આવ્યો હોય અને એમ કે દીકરા કાપીને ખવડાવો, તો તારો દીકરો તું કાપી હે કામ? એ કે એ તો ન કરી શકું, પણ હવે કાંઈક માગો. એ કે કાંઈ માગવું નથી, આગળ સમય કઠણ આવે છે, કોઈ દીવો અગરબત્તી કરશે નહીં, આવી પરીક્ષા કોઈને કરતો નહીં, મંડ હાલવા કંઈ જોતું નથી. ઈ ભારતના સંતો ઈ તમને મને બાપુ આ મોજ કરાવીને ગયા છે. હમણાં બેને કીધું એમ બાપુ વધ્યું છે આ એક જ, આ ભજન એક જ વધ્યું છે કે આમાં બાપ દીકરી બે એકે, માં દીકરો બે એકે, ભાઈ બેને બે એકે. બાકી ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, ક્યાંય જાય એવું નથી. આંટો મારો હોય મારી આવો. મેં 20 વર્ષ ખટારો હાંક્યો. આ તમને મારી વાત કહું, આ તમારા થાનમાં તે ભાણુભાઈની ગાડી હાંકતો હતો, હિન્દુસ્તાનના 4 છેડા ફરી આવ્યો, પણ બાપુ 2 કિલોમીટર જાઓ જો તમને હાસું સરનામું કોઈ દે તો. આપણે હિમાજનમાં છે એટલી તો આપણને ખબર હોવી જોઈએ ને.
પણ બાપુ રાજ્ય એકે જોયા વગરનું બાકી નથી. પણ બાપુ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ બાપુ કુળની માવતરની ખાનદાનીની ખબર હોવી જોઈએ. ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ બાપુ પાણી ન પાય કોઈ. તમે વિચાર તો કરો, મને અહીંયા કોઈ પાનારા ખાનો ખવડાવનારા કોઈ નહીં મળ્યા હોય. પણ બાપુ સિદ્ધાંતથી જીવન જીવાય. ખટારાનો ડ્રાઈવર એટલે બાપુ છેલ્લી કોમ કહેવાય. પણ સિદ્ધાંતથી જીવો ને તો દુનિયામાં બાપુ આંગળી પકડનારો તો મારો નાથ ગમે ત્યાં મળી જાય. બાકી હવે વધ્યું છે આ ભજનને. મને અમને ખબર પડી જેસલ કરતા અમારો ઇતિહાસ સારો નથી. અહીંયા તમે ભલે જે અમને બોલાવતા હોય ને કહેતા હોય, અહીંયા અમને કોઈ કહેતું નથી ભજનમાં આવજો એમ. કારણ કે આ ખુલાસાની જ વાત કરું. કારણ કે માર કૂટને મસાલા જ કર્યા છે. અને આમાં પાછું એવું હોય કે તમારે સુધરવું હોય ને તો દુનિયા નો સુધરવા દે. એટલે અઘરું છે. આ મીરાએ છે ને ઝેર આવડું હાથ પીધું હતું. આ કપાનું ઝેર રહ્યું ને કપામાં છાંટવાનું, એ તો મીરાને મારી નાખે. પણ આ માણાનું ઝેર રહ્યું ને પીવું પડે ને હજમ એ કરવું પડે. મીરાએ એ પીધું હતું. કપાનું મારી નાખે એ નહીં દે, એમાં મીરાને મૂકે નહીં. પણ મારો કહેવાનો અર્થ તમારે સુધરવું હોય ને આ જગત તમને સુધરવા ન દે. અમારે આ હમણાં ઓલી 500 ની 1000 ની બંધ થઈ હતી ને તેથી એમ લાઈનમાં ઉભા હતા. તે મારી વાંહે એક ભાઈ હતા ને ત્યાં આગળ વ્યાજી અમારા ગામના કોળીના છોકરા 2-3 હતા ને, એ કહેલા તું અમારા ગામના દરબાર ઉભા, તું દરબાર હોય કે એના ઘરનો મેડો સાઈટ કે મારવા. એટલે મેં કીધું ભાઈ હું તને કંઈ કહેતો નથી, તું પેલા પૈસા લઈ લે. ના કે તમે દરબાર બહુ ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે. હવે તમે વિચાર કરો કે આ ધોકા ઉપાડવા કે ન ઉપાડવા. પછી મેં તમને કદાચ એવું લાગતું હોય છે કે આ જૂઠું બોલતા, પણ કોઈક દી મારા ગામમાં આવો ને તેથી હું તમને પાકું કરાવી. હું પૈસા લીધા વગીનો વ્યૂ ગયો. મેં કહું અહીંયા આ બોલ્યા વગીનો રહેશે ને હું હકણો નહીં રહું ને આપણે ચાલુ નથી કર્યું ને આપણે ચાલુ નથી કરવું. તો એમને એટલું કહેતો આવ્યો કે તમે થોડાક મોડા ભેગા થયા, વહેલું ભેગું થવાનું હતું. હવે હું જાઉં છું, તમે પૈસા લઈ લીધું. દુનિયા બાપુ આ જગત છે ને બાપુ હાથીની અંબાડીએ ચડાવે ને બાપુ ઉતારીને ગધાડા ઉપર બેહારી દે, કોઈ ભરોસો નથી. પણ સંતો એટલા માટે કહે છે, સવારામ સાહેબ બાપુ બજાણામાં વાણી કરતો હોય કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીક બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે બાપુ ભજન કરો તો ભેટે. એમ નામ બાપુ કંઈ છે નહીં. અને એક મારી ખાસ ભલામણ કે એક ભજનમાં છે ને તમને મોજ આવે નાખ. મારા વારામાં જો કે નાખવાનો બહુ વારો જ ન આવે. જો કે એટલે હું તો કહેતોય નથી કે મારામાં નાખવાય, પણ આવા ભગીરથ કાર્યમાં કંઈક નાખ્યું હોય ને ભગવાને કોઈ દી કોઈનું રાખ્યું જ નથી. અને એમાં આ તમારા વાસુકી દાદાના પરચાની મને ઘણી બધી વાત કરી. ખરેખર એક તમે વિચાર તો કરો, 2 કિડની ફેલ હોય ને 15 લાખ રૂપિયા ડોક્ટર કહેતો હોય ને જવાબદારી લીધા વગર 15 લાખ જવાબદારી તો નહીં. અને આ દાદો બાપુ જો મટાડતો હોય તો આ કદાચ તમે બહેન નાખ્યા હોય ને એ તમને 500 ન કરે તો બાપુ આ દાદાનું ઓળખે કોણ રામ? હે એટલે એવો જીવતો જાગતો દાદો બેઠો હોય અને તમને જો બાપુ પોરાના પલ્લાનો કદાચ અમારું તમને નહીં ભાવતું હોય, પણ આ પ્રોગ્રામ તો તમારો છે, આના ગામ તમારું છે, માંડવા તમારા, અમે હમણાં કંઈ કરીને હાલ્યા જાય, અમને કાંઈ ફેર નથી પડતો. પણ એક તમારો ને અમારો જ્યારે ઉમળકો હોય, અમે તો તમારા મહેમાન છે. તમે કીધું છે ને અમે આવ્યા છીએ. બાકી તમે અત્યારે કદાચ એમ કહો ઘેટા ઉતરણ બંધ કરો, લબાસા કરો, ભીડો બંધ કરો, તો એમ વહેતા થાય. અમને કાંઈ આમાં ફેર નથી પડતું. સંતોએ આપ્યું એ અમે તમને પીરસીએ છીએ. ખાઓ ન ખાવ એ તમારી મોજ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું હોય અને એક તમે વિચાર કરો કે આપણે બજારમાં જ્યાં હોય તો 50-100 રૂપિયા તો માવા ચામાં વ્યા જાય. એક દિવસની આપણે માવા ચાની રજા રાખીને અહીંયા કદાચ નાખી દઈએ તો બાપુ દાદો એમાં ડબલ ન કરે એવું કોઈથી બને નહીં. એટલે તમને જ્યાં મોજ આવે અહીંયા. હમણાં આપણે આરતીબેનને રજૂ કરવા છે. એટલે હવે આરતીબેનને આપણે સાંભળે. જો કે આજ કુદરતે જો જેવું ભેગું જેવું કર્યું, બધાની એક જ રાશિ છે. આબિદાબેન, આરતીબેન ને અનુપસિંહ એક જ રાશિના બધા ભેગા થયા. પણ તમને કેમ નથી પોરા નથી છૂટતો એ નથી ખબર પડતી. હે કાંઈક આમ જો હમણાં બેને કીધું ને એમ હું દરબાર છું, મગાય નહીં, પણ તમારી સામે લાંબો હાથ મારે કરવો શું કામ પડે કે પરમાર્થનું કાર્ય છે. હે સતી તોરલ બોલ્યા હતા કે મરવું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ન આવે લાજ. કારણ કે જે તમને મોજ આવે અહીંયા છે ને, દહની નોટ નકરી દહની લઈને આવીને નાખો ને તોય તમને એમ કોઈ ન કે દહ શું કામ લાવ્યું, તમને મોજ આવે એટલી. પણ વરજો અને કારણ કે બેન આરતીબેનને રજૂ કરું અને પછી હાવ એમને માથે કંઈ ન નાખો તો પછી એમને દુઃખ થાય ને. એટલે મારી માથે નો, મારા ભાગના હોય ને બધા અહીંયા નાખજો.
એટલે આરતીબેનને રજૂ કરું જોરદાર એક તાલી. આમ કંઈક ઉમળકો, તમારો ઉમળકો જ નથી. મને એમ થાય કે આવો પ્રોગ્રામ બાપુ, હા આમ નજીક બી આવો ને, નજીક આમ ટાઈટના શું કામ દેખે? ભજન તમને અડવાનું નહીં, તમે તાર નજીક બી છો તો ભજન તમને નહીં અડે, અને તમને અડે તો અમને તેમ બોલાવો નહીં, એટલે તમે તાર નજીક બી ભજનથી બીતા નહીં. ભજન તમને કાંઈ કરે નહીં, આ સ્ટેજથી હેઠું ભજન જાય નહીં, એ 100%. પણ તમારો કંઈક ઉમળકો હોય ને, બહુ પૈસાની વાત પૈસા પાય, પણ બાપુ આમ કંઈક લાંબો હાથ કરીને કે હાકલો પડકારો હોય ને, તોય અમને એમ થાય કે નાના ડાયરો બેઠો છે. એટલે તમને મોજ આવે અહીંયા વરોજો, અને જોરદાર તાલીઓથી આરતીબેનને વધાવી લ્યો. અને આરતીબેન આવે સંતવાણી લઈને. આરતીબેન આવો.